गुड मॉर्निंग। क्वेश्चन 19 तरफ આપણે આગળ વધીએ। સમતલમાં ગતિ કરતા કણ માટે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશની સમજૂતી જરૂરી સમીકરણ આપી સમજાવો। પ્રકરણ સ્ટાર્ટ થયું ને ત્યારે સ્થાન અને સ્થાનાંતર સદિશનો ઉલ્લેખ હતો। એક ક્વેશ્ચન હતો, પાંચમો કે છઠ્ઠો ચેક કરજો। ફરીથી પાછું સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશનો ક્વેશ્ચન આવ્યો છે, પણ આ વખતે એમ કીધું છે કે સમજૂતી જરૂરી સમીકરણ સહિત આપો। પરીક્ષામાં જ્યારે થિયરી પૂછાય ત્યારે ક્વેશ્ચન બે વાર રીડ કરો। જરૂરી સમીકરણ કહે તો આ જવાબ, અને ખાલી સમજૂતી કહે તો એ જે આગળ આપણે કર્યો તો એ જવાબ, બરાબર છે। ફરીથી આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ। માની લો કે દ્વિપરિમાણમાં મેં એક્સ અક્ષ અને વાય અક્ષ લીધા છે, એટલે એક્સ વાય યામ પદ્ધતિ થઈ। એમાં સ્થાન સદિશ સમજાવું છું, જુઓ ધ્યાનથી। એક્સ વાય સમતલમાં કણ પીનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ આર લીધો આપણે। આ કણ પી છે, આ ઉગમ બિંદુ ઓ છે, ઓની સાપેક્ષે આનો સ્થાન સદિશ એટલે ઓ અને પીને જોડતો સદિશ થયો, તો આપણને સદિશ આર મળ્યો। તમને એમ કીધું છે કે આ સદિશ આરના યામ, ખરેખર તો પીના યામ આપણે બોલી છીએ, 10મા ધોરણ સુધી એવું ભણ્યા છીએ કે પીના યામ એક્સ છે, એટલે કે અહીંથી લંબ લીધો તો આ અંતર એક્સ હોય, અહીંથી લંબ લીધો તો આ અંતર વાય હોય, એટલે આ યામ થયા। આ યામ પી બિંદુને કહેવાય અને આ યામ સદિશ આરને કહેવાય, કેમ કે પીના સદિશ જ આરને દર્શાવી છે આપણે। હવે યામ એક્સ વાય છે, તો આ સ્થાન સદિશને આપણે નીચે મુજબ લખી શકીએ। આ આપણે ભણ્યા ક્વેશ્ચન 16માં વિભાજન દ્વિપરિમાણમાં। તો સદિશ આર બરાબર એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ। તો સદિશને દર્શાવવાની એક નવી રીત આવી, યામ સ્વરૂપે દર્શાવી શકાય। કાં તમે આમ લખી શકો, કાં તમે આવી રીતે લખી શકો। સદિશ આર બરાબર એક્સ વાય લખાય, સદિશ આર બરાબર એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ લખાય, અને કાં સદિશ આર બરાબર આર કોસ થીટા આઈ કેરેટ પ્લસ આર સાઇન થીટા જે કેરેટ, આમે લખી શકાય। ખ્યાલ આવ્યો? કોસ થીટા એટલે પાસેની બાજુ એક્સ છેદમાં કર્ણ, એક્સના છેદમાં આર આર ઉડી જાય, પાછો એક્સ આવી ગયો તો આમે લખી શકાય। સાઇન થીટા એટલે વાયના છેદમાં આર આર ઉડે, વાય આવી જાય। તો આ નવી રીત છે સ્થાન સદિશ લખવાની, માહિતી હાસ્યમાં લખી લેવી। ચલો, તો અહીંયા સ્થાન સદિશ પૂરો થાય। હવે સ્થાનાંતર સદિશ સમજીએ। આ ડાયાગ્રામ ત્યારે શીખાતા, જો મેં અહીંયા વાય અક્ષ લીધો છે, અહીંયા એક્સ અક્ષ લીધો છે, અને કણ કોઈ વક્ર પથ પર આવી રીતે ગતિ કરે છે, અને ટી સમયે કણ પી ઉપર છે અને ટી ડેશ સમયે કણ પી ડેશ ઉપર છે, તો પીનો સ્થાન સદિશ કેમ આપણે આર લીધો હતો ને અહીંયા મેં લીધો R1। તમને જે કોપી આપી છે એમાં આર અને આર ડેશ લીધા છે, તો એ તમારે જાતે એટલી ખબર હવે પડવી જોઈએ, હવે મોટા થઈ ગયા અને સાયન્સમાં હવે થોડાક જૂનાઈ થઈ ગયા। તો આ R1 મેં કીધા અને R2 કીધા છે। તો સદિશ R1 જે છે છોકરાઓ, એના લંબ ઘટક અહીં ડ્રો કરીએ તો પીના યામ શું થાય? x1 y1 થાય। આ સદિશ R1 છે, લંબ લીધું તો અહીંથી આ અંતર x1 છે, અહીંથી આ અંતર y1 છે। એવી જ રીતે સદિશ R2ના યામ અહીંથી લંબ લીધું તો x2, અને અહીંથી અહીંયા લંબ લ્યો તો y2 છે, એટલે આના અહીંયા હું લખીશ x2 y2। આટલું ક્લિયર થયું? આ બેના અનુક્રમે સ્થાન સદિશ R1 R2 છે। જો ટી સમય કણ પી પર છે, ટી ડેશ સમય પી ડેશ પર, ઓના સંદર્ભમાં પીનો સ્થાન સદિશ R1 લખાય આવી રીતે x1 આઈ કેરેટ પ્લસ y1 જે કેરેટ। એવી જ રીતે ઓના સંદર્ભમાં પી ડેશનો સ્થાન સદિશ લખાય R2 બરાબર x2 આઈ કેરેટ પ્લસ y2 જે કેરેટ। ક્લિયર છે આટલું? હવે તમારે જોઈએ છે સ્થાનાંતર। પ્રકરણ 3માં આપણે જોયું હતું કે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાનમાંથી પ્રથમ સ્થાન બાદ થાય। અહીંયા સદિશવાળો ઉલ્લેખ છે, તો આપણે એવું કહેવું પડે કે સ્થાનાંતર સદિશ એટલે અંતિમ સ્થાન સદિશમાંથી પ્રારંભિક સ્થાન સદિશ બાદ થાય। તો અંતિમ સ્થાન સદિશ આ હતો, પ્રારંભિક સ્થાન સદિશ આ હતો, એટલે R2માંથી R1 બાદ થશે। તો સ્થાનાંતર સદિશ અને સ્થાનાંતરમાં બહુ જાજો ફર નથી, એટલે સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર, ડેલ્ટા એટલે ફેરફાર, સ્થાનમાં ફેરફાર એટલે સ્થાનાંતર, ડેલ્ટા આર બરાબર R2 માઇનસ R1। R2ની મેં કિંમત મૂકી x2 આઈ કેરેટ પ્લસ y2 જે કેરેટ, પછી માઇનસ, પછી બ્રેકેટ કરવા પડે, R1ની કિંમત x1 આઈ કેરેટ પ્લસ y1 જે કેરેટ। અહીં તો બે સદિશની બાદબાકી થઈ, તો હું અહીં બેઝિક સરવાળાની મેથડથી જઈશ। ક્વેશ્ચન 19 બેઝિક સરવાળાની મેથડથી જઈશ, એટલે x2 આઈ કેરેટ અને x1 આઈ કેરેટ કોમન લઈ લીધા, એક્સિયમની બાદબાકી કરી નાખી, એવી રીતે જે કેરેટ કોમન, વાયમની બાદબાકી કરી નાખી। અહીંયા ધ્યાન રાખવું, ભૂલ ન થવી જોઈએ।
તો x2 - x1 તો આપણે પ્રકરણ 3માં જોયા હતા ને, અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ થાય તો સ્થાનમાં ફેરફાર સ્થાનાંતર મળે. તો આ x દિશાનું સ્થાનાંતર થયું ડેલ્ટા x, આ y દિશાનું સ્થાનાંતર થયું ડેલ્ટા y, અને આ થયું પરિણામી સ્થાનાંતર બે દિશાનું સદિશ સરવાળો. ડેલ્ટા r બરાબર ડેલ્ટા xi કેરેટ પ્લસ ડેલ્ટા yj કેરેટ, સમીકરણ નંબર 3. તો આ થિયરી અહીંયા પૂરી થાય છે. ઓકે, આને લખીને તૈયાર કરજો. આના પછી સરેરાશ વેગ કરીએ આપણે. ચલો, નવો ક્વેશ્ચન છે, સમતલમાં થતી ગતિ માટે સરેરાશ વેગ સમજાવો. પ્રકરણ 3માં આપણે સરેરાશ વેગ ભણી ગયા, અને હવે તમારે પ્રકરણ 3ના જેટલા સમીકરણોની આપણે યાદી બનાવી હતી એને તમારે રોજ એકવાર વાંચવા પડશે. મેં તમને કીધું હતું એવું કે પ્રકરણ 3ના સૂત્રો તમને જો સમય યાદ નહીં આવે તો પ્રકરણ 4 તમારા માટે બીજો ચાન્સ છે એને યાદ કરવાનો. તો શરૂ કરી દો પ્રકરણ 3ના સૂત્રો પાકા કરવાના. બરાબર, સરેરાશ વેગનું સૂત્ર તમે ભણ્યા પ્રકરણ 3ની અંદર સ્થાનાંતરના છેદમાં સમય. બરાબર, હવે અહીંયા સદિશ સ્વરૂપે તમારે એને સમજાવવાનું છે. અહીંયા વર્ડ યુઝ કર્યો છે સમતલમાં. સમતલ એટલે દ્વિપરિમાણ. છોકરાઓ, પરીક્ષામાં પૂછે સરેરાશ વેગ સમજાવો, ખાલી એટલું લખ્યું હોય ને સરેરાશ વેગ સમજાવો, તો એ ત્રીજા પ્રશ્નનો જવાબ થાય. પણ જો ચોખવટ કરે કે સમતલમાં સરેરાશ વેગ સમજાવો, તો એ પ્રકરણ 4નો થાય, કેમ કે દ્વિપરિમાણમાં ગતિ થઈ ને, એટલે બહુ સમજીને જવાબ લખવા. જ્યારે એક ચેપ્ટરની પરીક્ષા હોય ને ત્યારે ખબર હોય કે ભાઈ આ સદિશ સ્વરૂપે જ છે, પણ જ્યારે આખા સિલેબસની પરીક્ષા હોય ત્યારે નક્કી કરવું ને એ તમારી સૂઝબૂઝ ઉપર ધ્યાન રાખે. ઓકે, આધાર રાખે. ચલો, તો અહીંયા જે ડાયાગ્રામ મેં લીધો છે એ આગલા ક્વેશ્ચનનો ડાયાગ્રામ જ છે. આપણે સ્થાનાંતરમાં જે બે બિંદુઓ લીધા હતા, એક કણ આ વક્ર માર્ગે ગતિ કરે છે, ટી સમયે પદાર્થ પી સ્થાન ઉપર હતો, t1 સમયે, અને t2 સમયે પદાર્થ અહીંયા પહોંચે છે, એને આ સદિશ નથી, આ કણ છે, પી ડેશ સ્થાને પહોંચે છે. પીનો સ્થાન સદિશ r1 છે, પી ડેશનો સ્થાન સદિશ r2 છે. આ પીથી કણ પી ડેશ જાય છે તો અંતિમ પ્રારંભિક સ્થાન છે, અંતિમ સ્થાન છે. તો આને જોડી દીધું આમ, તો ડેલ્ટા r આપણને સ્થાનાંતર મળ્યું હતું. ડેલ્ટા r બરાબર આપણે જોયું તો r2 - r1 થાય. ખ્યાલ આવ્યો? અને સદિશ ત્રિકોણની રીતે તમે જુઓ તો r2 - r1 કરો એટલે આ બદલી જાય, તો આના હેડ ઉપર, હેડ અહીંયા આવી જાય ને, -r1 કરો તો આના હેડ ઉપર આનું પૂછ આવી ગયું. હવે પહેલાં સદિશનું પૂછ અને બીજાનું હેડ જોડો એટલે તોય r2 - r1 થાય. હવે સરેરાશ વેગ એટલે શું? પહેલાં તો વ્યાખ્યા, તો કે પદાર્થના સ્થાનાંતર ડેલ્ટા r તથા તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ એવરેજ v કહેવાય. એવરેજ v એટલે શું? તો કે પદાર્થના સ્થાનાંતર અને એને અનુરૂપ સમયગાળો ડેલ્ટા t જે છે એને બેના ગુણોત્તરને સરેરાશ વેગ કહેવાય છે. આપણે એમ લખીએ, ધારો કે t સમયે કણ પીનો, કણ પી પર છે, તેનો સ્થાન સદિશ r1 છે, તથા ટી આને t1 કહીને અને t2 કહી દઈએ, t2 સમયે કણ પી ડેશ પર તથા તેનો સ્થાન સદિશ r2 છે. આ મુદ્દો ન લખો તો ચાલે, મેં તમને જે ફાઇલ આપી છે એમાં નથી આ મુદ્દો, પણ કોન્ફિડન્સ લેવલ વધારવું હોય તો જરૂરી થઈ જાય. હવે તમારી પાસે બેના પ્રારંભિક અને અંતિમ સ્થાન છે, તો હું એવું લખી શકું, અહીં ડેલ્ટા ટી સમયમાં કણના સ્થાનમાં થતો ફેરફાર કેટલો છે? ડેલ્ટા r છે. તો હું આવું લખી શકું અહીંયા માટે સરેરાશ વેગ જો સદિશ સ્વરૂપે છે એટલે બાર ન લાગે, અહીં સદિશની નિશાની, તો એવરેજ આમે એવરેજ લખાય. તો એવરેજ v બરાબર સ્થાનાંતર એટલે ડેલ્ટા r છેદમાં ડેલ્ટા t. અને તમે આમે લખી શકો r2 - r1 છેદમાં t2 - t1. આ સમીકરણ 1, અને આપણા સૂત્રની યાદીમાં લેજો. બરાબર. અચ્છા, પછી આગલી થિયરીમાં તમે જોયું હતું
કે R2 માઇનસ R1 કરો એટલે અહીંયા x2 માઇનસ x1 ને y2 માઇનસ y1 બે ઘટક મળતા હતા. x2 માઇનસ x1 i કેરેટ, y2 માઇનસ y1 જે કેરેટ, બેના xx યામની બાદબાકી, બેના yy યામની બાદબાકી, અને પછી આપણે x2 માઇનસ x1 ને ડેલ્ટા x કીધું હતું. તો આ સમીકરણને આપણે આમેય લખી શકીએ ડેલ્ટા x બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ટી આ ડેલ્ટા એક્સ અને આમાં રહેલા ડેલ્ટા વાય બેને મળે એટલે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી જે કેરેટ. આ સમજાઈ ગયું હશે. ડેલ્ટા એક્સ એટલે x2 માઇનસ x1 બાય t2 માઇનસ t1 આઈ કેરેટ, y2 માઇનસ y1 બાય t2 માઇનસ t1 જે કેરેટ. આટલું ખ્યાલ આવ્યો? અચ્છા, હજી આને એક બીજું લખી શકાય આવી રીતે, એવરેજ Vx. કેમ? તો કે આ x દિશામાં સ્થાનાંતરના છેદમાં સમય હતો, આ x દિશામાં સ્થાનાંતર થયું ડેલ્ટા x છેદમાં સમય છે, તો x દિશાનો સરેરાશ વેગ થયો. તો x દિશાનો સરેરાશ વેગ એટલે એવરેજ Vx આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી જે છે એ y દિશામાં સ્થાનાંતર છેદમાં સમય છે, તો y દિશામાં સરેરાશ વેગ થયો એટલે એવરેજ Vy જે કેરેટ. તો તમારે આને યાદ રાખવું પડે, અને આપણે બે કહી આને પણ યાદ રાખવું પડે. આ સમીકરણ 3 છે. આના ઉપરથી આમાં કોઈને કન્ફ્યુઝન થયું હોય તો માત્ર માહિતી માટે હું અહીં તમને લખી દઉં છું. આ એક્સ્ટ્રા માહિતી છે, તમારે નોંધ તરીકે લખી શકાય. R2 માઇનસ R1 આગલી થિયરીમાં છે જ આ, તો અહીંયા હું લખી શકું x2 આઈ કેરેટ y2 જે કેરેટ માઇનસ x1 આઈ કેરેટ માઇનસ y1 જે કેરેટ. આઈ કેરેટ ભેગા એટલે x2 માઇનસ x1 આઈ કેરેટ પ્લસ y2 માઇનસ y1 જે કેરેટ. તો x2 માઇનસ x1 એટલે x દિશામાં સ્થાનાંતર ડેલ્ટા x આઈ કેરેટ ડેલ્ટા y જે કેરેટ. અને R2 માઇનસ R1 એટલે ડેલ્ટા R હતું ને, એટલે મેં શું કર્યું, ડેલ્ટા આરની બદલે સીધું આ લખી દીધું. અહીં જે ડેલ્ટા R હતો એની બદલે સીધું મેં આ સ્ટેપ લખ્યું આ, અને બેના છેદમાં ડેલ્ટા ટી હતો એટલે બેને સેપરેટ આપી દીધા. હજી જો અહીંયા એડ કરવું હોય તો મેં PDF ફાઇલમાં તો કરી દીધું છે. અહીંયા આવું એક સમીકરણ હજી લખી દીધું, ડેલ્ટા એક્સ આઈ કેરેટ ડેલ્ટા વાય જે કેરેટ એના છેદમાં ડેલ્ટા ટી. આ બેને એક જ નંબર આપીને આગળ વધી શકાય. તો આ તમારે પાકું કરવાનું છે. સરેરાશ વેગ શોધવાનો પૂછાશે સદિશ સ્વરૂપે, તો ગણતરી કરવામાં વાંધો ન આવવો જોઈએ. બરાબર. હવે તત્કાલીન વેગ, સરેરાશ વેગ પછી આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા હતા તત્કાલીન વેગ. તો હવે તત્કાલીન વેગનો કોન્સેપ્ટ તો ક્લિયર છે કે ભાઈ એટ અ ટાઈમ જે તમને સ્પીડ મળે છે, જે તમને વેગ મળે છે એને તત્કાલીન ઝડપ અથવા તત્કાલીન વેગ આપણે કહી શકીએ. તો અહીંયા આ કિસ્સામાં સદિશ સ્વરૂપે જ્યારે ચર્ચા કરી છે ત્યારે તત્કાલીન વેગ થોડો સમજવો અલગ થઈ જાય છે. અઘરો તો નહીં કહું, પણ અલગ શું કામ થાય તો કે તમારે એને સદિશ સ્વરૂપે દર્શાવવાનું છે. તો હું શું કરીશ, પહેલાં આખું ડાયાગ્રામ ઉપર સમજાવી દઈશ, પછી એના મુદ્દાસર આપણે એક એક પોઈન્ટ સમજતા જશે. ચલો, હું એમ કહું છું કે ભાઈ ચલો સેમ ડાયાગ્રામ લઉં છું કે કણ આ વક્ર માર્ગ ઉપર ગતિ કરે છે. ટી સમયે કણનો સ્થાન સદિશ R છે, એની કણ ક્યાં છે? P ઉપર. ધારો કે અમુક સમયગાળામાં, ધારો કે T1 સમયગાળામાં જે કણ છે એ P1 બિંદુ ઉપર પહોંચ્યું. કયા બિંદુ ઉપર પહોંચ્યું? P1 કહી દીધું મેં એને. તો આનો સ્થાન સદિશ હું લઉં છું R2 R1. અહીં P1 લીધું R1. તો અહીંથી સ્થાનાંતર આ દિશામાં મળે, બરાબર. તો આને કહેવાય ડેલ્ટા R1. અને અહીંથી અહીંયા પહોંચવાનો જે સમયગાળો છે એ ડેલ્ટા T1 કહી દઉં છું. ખ્યાલ આવ્યો? તો હું એવું કહી શકું ને, P થી P1 પહોંચવા માટે લાગતો સમય ડેલ્ટા T1 છે, અને એ સમય દરમિયાન સ્થાનાંતર ડેલ્ટા R1 છે. તો મને P થી P1નો સરેરાશ વેગ મળે ડેલ્ટા R1ના છેદમાં ડેલ્ટા T1. આ તો મને મળ્યો સરેરાશ વેગ. પણ મારો સવાલ છે કે તત્કાલીન વેગ સમજાવો. તો મારે P બિંદુએ, છોકરાઓ, મારે P બિંદુએ તત્કાલીન વેગ જોઈ છે, તો શું કરવું પડે? તો આપણે લક્ષ્ય લેવું પડે. લિમિટ આપણે લેતા શીખાતા કે ભાઈ જે સમયગાળો ડેલ્ટા ટી છે એને તમે સતત ઘટાડતા જાઓ, અને જ્યારે એકદમ સૂક્ષ્મ થઈ જશે ત્યારે તત્કાલીન વેગ અને સરેરાશ વેગ એ સૂક્ષ્મ સમયગાળા માટે સમાન થાય અને આપણને P બિંદુ એનો વેગ મળે. એટલે નેક્સ્ટ સ્ટેપ હું શું કરીશ,
તો કે આ જે ડેલ્ટા T1 છે ને એની બદલે હું સમયગાળો ઘટાડી નાખું. સમયગાળો ઘટાડું તો કણ આટલો દૂર નહીં હોય, એ એકદમ નજીક હશે, એટલે હું એને થોડોક નજીક લઉં છું. જોજો તો આ કણ હવે P2 સ્થાન ઉપર આવ્યો, સ્થાન બદલી ગયું ને. અહીંયા પહેલાં P1 અહીંયા હતો, મેં P2 ઉપર લીધું, તો સ્થાન સદિશ બદલી જાય. ખ્યાલ આવે? તો આને સ્થાન સદિશ R2 કહી દઉં છું. તો અહીંથી હવે કણ ક્યાં જાય છે? આ તરફ જઈ. ખ્યાલ આવ્યો? તો આને હું નામ આપીશ ડેલ્ટા R2, અને અહીંથી અહીંયા પહોંચવાનો સમયગાળો ડેલ્ટા T2. મતલબ હું સમયગાળો આના કરતાં અહીંયા નાનો કરું છું. બરાબર? અચ્છા, અહીંયા એક વસ્તુની આપણે નોંધ કરવી પડે કે એવરેજ વીની દિશા જે છે એ ડેલ્ટા આરની દિશામાં જ હોય. આ મુદ્દો આપણે ચર્ચા કરવાનો રહી ગયો હતો, પણ અહીંયા એની જરૂર પડી એટલે મેં કરાવ્યું. જો ડેલ્ટા આર જે દિશામાં જાય છે ને એ જ દિશામાં એવરેજ વીની દિશા છે. ખ્યાલ આવ્યો? તો હું એવું કહી શકું ને કે અહીંયા જે એવરેજ વીની દિશા છે એ આને પેરેલલ થાય, એટલે એ પેરેલલ હું ડ્રો કરું છું. આ એવરેજ વીની દિશા થઈ. ખ્યાલ આવ્યો? અચ્છા, આ V1 છે, અહીંયા સરેરાશ વેગ અલગ આવશે, અહીંયા સરેરાશ વેગ અલગ આવે, એ આને પેરેલલ આવશે, એટલે હું અહીં ડ્રો કરું છું એવરેજ V2. ખ્યાલ આવ્યો? હવે તો કે હજી હું સમયગાળો નાનો કરું છું, મતલબ કે કણ સાવ નજીક આવી ગયો અહીંયા, તો હું આને P3 કહી દઉં. તો આનો સ્થાન સદિશ આપણે R3 કહેશી. તો તમે જોઈ શકો સ્થાનાંતર એકદમ સૂક્ષ્મ થઈ ગયું ને. તો આ સ્થાનાંતરને હું નામ આપીશ ડેલ્ટા R3, અને એનો જે સમયગાળો છે ડેલ્ટા T3 થાય. અને અહીંયા જે સરેરાશ વેગ મળી આને પેરેલલ મળે, એટલે એ ઉપર તરફ થઈ ગયું. જો આને પેરેલલ, એટલે એ વક્ર પ્રમાણ આધાર રાખે, એટલે આને હું કહી દઈશ એવરેજ V3. ખ્યાલ આવ્યો? હવે સમયગાળો નાનો કરતાં જ એક સમય કેવો આવશે તો કે Pની જસ્ટ પછીનું જ બિંદુ લેવાનું થયું. અને હવે તમે એ બેને જોડો તો સ્થાન સદિશ તો નહીં દોરવું પડે, પણ એ બેને જોડો તો તમને આવું મળ્યું. તો આને સ્પર્શક કહેવાય ને. તો આ જે સ્પર્શક મળ્યો એ સ્પર્શક એ જ તત્કાલીન વેગ વીની દિશા થઈ. સમજ પડી? મતલબ તમને P બિંદુએ વેગ પૂછ્યો તો મેં P બિંદુએ સમયગાળો ઘટાડતા ગયા. બરાબર? જેમ સમયગાળો ઘટતો ગયો એમ P બિંદુની નજીક સ્થાનાંતર થતું ગયું. તો સૂક્ષ્મ સ્થાનાંતર માટે હું એવું કહી શકું કે પથ લંબાઈને સ્થાનાંતર બે સરખા થઈ જાય, અને એવા કિસ્સામાં અહીંયા જે તમને તત્કાલીન ઝડપ મળે એ જ સરેરાશ વેગ હશે એટલા સૂક્ષ્મ ગાળા માટે. તો આપણને તત્કાલીન વેગ મળી ગયો. તો હવે એનું વર્ણન આપણે જોઈએ. પહેલો મુદ્દો, ધારો કે, અથવા તો આપણે એવું લખીએ આકૃતિ પરથી કહી શકાય કે T1 સમયે T જ સમય લખીએ, T સમય કણ P સ્થાન પર છે. જો ડેલ્ટા T સમયમાં સ્થાનાંતર ડેલ્ટા R હોય તો હવે સરેરાશ વેગ લખીએ. તો સરેરાશ વેગ બરાબર એવરેજ V બરાબર ડેલ્ટા R બાય ડેલ્ટા T થાય. આને આપણે ઓલરેડી નંબર આપી દીધો છે, એટલે હું અહીં નંબર નથી આપતો. ખ્યાલ આવ્યો? હવે હું શું કરીશ તો કે તત્કાલીન વેગ મેળવવા જો સમયગાળો ઘટાડતા જઈએ અને તેને અનુરૂપ સમયગાળા અનુક્રમે આપણે કેટલા લીધા તો કે પહેલો સમયગાળો ડેલ્ટા T1, પછી ડેલ્ટા T2 લીધો, ડેલ્ટા T3 લીધો હોય તો સ્થાનાંતર અનુક્રમે સ્થાનાંતર એ ઘટ્યા ને, તો સ્થાનાંતર કેટલા થયા તો કે સમયગાળો ડેલ્ટા T1 લીધો ત્યારે સ્થાનાંતર ડેલ્ટા R1, પછી ડેલ્ટા T2 વખતે ડેલ્ટા R2 અને ડેલ્ટા R3 થાય. જ્યારે ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 થાય
ત્યારે સરેરાશ વેગ નું તત્કાલીન વેગમાં રૂપાંતરણ થાય. એટલે હું આને લિમિટ એપ્લાય કરીશ. માટે શું લખાય તો કે તત્કાલીન વેગ સદિશ v બરાબર લિમિટ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી, અને અહીંયા ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 થયું તો એના બરાબર શું લખાય dr બાય dt, અથવા તમે r ડોટ પણ લખી શકો છો. આને નંબર આપશે. આ થયો આપણો તત્કાલીન વેગ. તત્કાલીન વેગ પ્રકરણ 3માં ભણ્યા હતા. બહુ લાંબી થિયરી હતી, હવે એ શીખી ગયા એટલે અહીંયા બહુ ડિટેલમાં નથી જતા. તત્કાલીન વેગને અહીંયા એક્સ ડોટ લખતા હતા, ખાલી એક્સ અક્ષ ઉપર લીધું તો અહીંયા આર ડોટ છે એટલે એક્સ અક્ષ ઉપર વિકલન, વાય અક્ષ ઉપરના યામનું વિકલન થાય. હજી આપણે આ ચર્ચા થઈ. હવે અહીંયા આપણે એ લખવું પડે કે આમ કોઈ કણ આપેલ ગતિપથ પર ગતિ કરતો હોય તો ટી સમયે અથવા આપેલ સમયે તેનો તત્કાલીન વેગ તે બિંદુએ અથવા ગતિપથના તે બિંદુએ દોરેલ સ્પર્શકની દિશામાં અને વેગનું મૂલ્ય સ્પર્શકના ઢાળ જેટલું હોય. જો આ મુદ્દો છે ને એ PDF ફાઇલમાં છે ને આ સ્પર્શકના ઢાળવાળા મુદ્દાનો ઉલ્લેખ નથી થયો. 2 વાર દિશા લખી નાખ્યું છે, તો એ મુદ્દો તમે જાતે ફેરબુકમાં લખો ત્યારે સુધારી લેજો. એટલી તો હવે ખબર પડવા માંડી હોય ને કે ભાઈ તત્કાલીન વેગ છે એ ગતિપથના કોઈ પણ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય અને એનું મૂલ્ય તો કે સ્પર્શકનો જે ઢાળ મળે એટલું હોય. ખ્યાલ આવ્યો? હું અહીંયા કહી શકું, અહીં સ્પષ્ટ છે કે સ્થાનાંતરનું અથવા સ્થાન સદિશ આરનું સમય સાપેક્ષ પ્રથમ વિકલન કરવામાં આવે તો તત્કાલીન વેગ v સદિશ મળે. ફરીથી એકવાર જોઈ લે આખી થિયરી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, મેં બહુ મહત્ત્વના મુદ્દા હતા એ જ લખ્યા છે, તમારે તૈયાર કરવાનો છે. એ PDF ફાઇલમાં જેમ આપ્યું છે એમ ખાલી એક આ મુદ્દો જ એમાં એડ કરી દેજો કે વેગનું મૂલ્ય સ્પર્શકના ઢાળ જેટલું છે. આ લાઈન એમાં નથી આપી, એડ કરી દેજો. અહીં જુઓ ધ્યાનથી, ડેલ્ટા T1 સમયગાળો હતો ત્યારે સરેરાશ વેગ v1 મળ્યો, પછી તમે સમયગાળો થોડોક નાનો કર્યો એટલે કણ નજીક થયા. P ઉપરથી P2 આવ્યો ત્યારે સ્થાનાંતર ડેલ્ટા R2 થયું, સમયગાળો ડેલ્ટા T2 થયો એટલે સરેરાશ વેગ v2 અલગ આવ્યો, એની દિશા થોડીક આના કરતાં અલગ આવે. પછી વળી તમે સમયગાળો ઘટાડ્યો, કણ વધારે નજીક થયો P3, ડેલ્ટા T3 સમયમાં એનું સ્થાનાંતર ડેલ્ટા R3 થયું, તો એવામાં સરેરાશ વેગ v3 થયો, એની દિશા ફરીથી થોડીક બદલાણી, અને છેલ્લે સમયગાળો સાવ 0ની નજીક પહોંચી ગયો એટલે 2 બિંદુઓ બાજુમાં આવ્યા. એ 2 બિંદુને જોડું તો મને વક્રનો સ્પર્શક મળ્યો. એ સ્પર્શકની જે દિશા છે એ જ આપણા vની તત્કાલીન વેગની દિશા છે. અહીં જો મેં એવરેજની નિશાની નથી કરી કેમ કે આ તત્કાલીન વેગ છે, આ બધામાં સરેરાશ વેગ હતો. ઘટતો સમયગાળો થયો એટલે અહીંયા તત્કાલીન વેગ થઈ ગયો. તત્કાલીન વેગની દિશા મળી ગઈ. અને જો આનો ઢાળ જોતો હોય મારે તો મારે અહીંયા થીટા શોધવો પડે. આ થીટા મને ખબર હોય ને હું tan થીટા લઈ લઉં એટલે મને આનો ઢાળ મળે. એ ઢાળ એ જ આનો વેગ થાય. તો આના ઉપરથી એક નવી વસ્તુ પાછી ખબર પડે જે તમે પ્રકરણ 3માં ભણ્યા હતા ને કે x વર્સિસ t નો આલેખ હોય એનો ઢાળ તમને તત્કાલીન વેગ આપે, તો અહીંયા તમે લખી શકો સ્થાન સદિશ r વિરુદ્ધ t નો ગ્રાફ જે છે એ તમને તત્કાલીન વેગ આપે. ખ્યાલ આવ્યો? તો બસ અહીંયા આ થિયરી આપણે પૂરી કરીએ.
અને હું એવું ઈચ્છું છું કે આને તમે લખીને તૈયાર કરો તો જ આવડશે, નહીંતર નહીં આવડે. ક્વેશ્ચન 22 તમને કીધું છે સમતલમાં વેગના ઘટકો શોધો. જો વર્ડ સમતલ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. સમતલમાં વેગના ઘટકો એટલે વેગ સદિશ સ્વરૂપે છે, તમારે એના વિભાજન કરવાનું છે. વિભાજન તમે દ્વિપરિમાણમાં શીખી ગયા છો. સદિશ એનું વિભાજનના બે ઘટક x અને ay લીધા હતા. ત્રિપરિમાણ હોય તો એ x, ay અને az. અહીંયા સમતલ કીધું છે કે વેગના બે ઘટક લેવાના છે. હું આની શરૂઆત સરેરાશ વેગથી કરીશ. આપણે જાણીએ છીએ કે પદાર્થનો સરેરાશ વેગ શું થાય? તો આપણે ખબર છે સરેરાશ વેગ એટલે એવરેજ v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા r બાય ડેલ્ટા t. તમારે ઘટકની વાત કરવાની છે તો ડેલ્ટા r ના ઘટક લેવાના હોય તો અહીં લખું, પરંતુ ડેલ્ટા r બરાબર શું છે? ડેલ્ટા x i કેરેટ પ્લસ ડેલ્ટા y j કેરેટ. આ તમને ખબર છે. તો આ કિંમતો આમાં મૂકી દઉં તો તમે આવું લખી શકો. માટે એવરેજ v ઇઝ ઇક્વલ ટુ આ ડેલ્ટા t બેને છેદમાં મળશે. ડેલ્ટા r ની બદલે ડેલ્ટા x બાય ડેલ્ટા t i કેરેટ પ્લસ ડેલ્ટા y બાય ડેલ્ટા t j કેરેટ. આ તો તમને સરસ વેગના ઘટક મળ્યા. અહીં તમને સ્પષ્ટતા નથી કરી વેગના ઘટક સમજાવવું શું છે. વેગના ખાલી વેગ લીધું હોય એનો મતલબ તત્કાલીન વેગ જોઈએ. તો આપણને આ આવડતું હતું એટલે આ લખી દીધું સરેરાશ વેગ. હવે આના ઉપરથી મારે તત્કાલીન વેગ જોઈએ છે. તો તત્કાલીન વેગના ક્વેશ્ચન ઉપરથી આપણે જોયું કે જો સમયગાળો શૂન્યને અનુલક્ષે તો ઘટક હોય શૂન્યને અનુલક્ષે એટલે કે તેના સ્થાનાંતરે શૂન્યને અનુલક્ષે એટલે તમારે અહીંયા આને કેવું પડે સમીકરણ 1. જો સમીકરણ 1 માં સમયગાળો ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 થાય તો સરેરાશ વેગ નું તત્કાલીન વેગમાં રૂપાંતર થાય. તો આપણે ભણી ગયા એટલે આપણે સમયગાળા આ સરેરાશ વેગ છે એને તત્કાલીન વેગ કહીએ. જો સરેરાશની સાઈન નીકળી ગઈ. હવે આને બેને લિમિટ આપવી પડે સેપરેટલી. એટલે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા t i કેરેટ પ્લસ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા y બાય ડેલ્ટા t j કેરેટ. હવે જો આ સ્ટેપ હું બોલતો તો તમને ફટાફટ સમજાય કે તમે આને જોઈ શકો છો. આના ઉપર હું લખતો પણ આના પછી આ આવે ને ઈ મારું મગજ કામ કરતું. એવી જ રીતે જ્યારે પેપરમાં તમે પરફોર્મ કરો લખતા હો તો આના પછી આ સ્ટેપ આવશે એ તમને યાદ તો જ આવે છે. જો તમે આ ક્વેશ્ચનને બે ત્રણ વાર મોઢે ઘરે લઈ ગયો જ્યાં સુધી નહીં લખો ને મોઢે ત્યાં સુધી આના પછી આ સ્ટેપ આવે આના પછી આ સ્ટેપ આવે ખબર જ નહીં પડે. હું બોલીશ ત્યાં સુધી બધું સહેલું જ લાગશે કે આમાં કઈ દમ નથી. લિમિટ લીધી છે કટ કરતો થઈ ગયું પણ ના એ તમે લખશો તો જ આવે છે. બાકી એવું અઘરું છે. પણ આને લિમિટ આવી એટલે શું થાય પરિસ્થિતિ? હું આવું લખ્યું સદિશ v બરાબર લિમિટ મળે અને ડેલ્ટા t છે એ વિકલનમાં એટલે કે સૂક્ષ્મ થઈ જાય તો dt થઈ જાય. એવી રીતે ડેલ્ટા x એ સૂક્ષ્મ થાય તો આ dx બાય dt i કેરેટ થઈ ગયું. આ dy બાય dt j કેરેટ થઈ ગયું. પણ ત્રીજા ચક્રમાં વેણાતા x નું એટલે કે સ્થાનનું સમય સાપેક્ષ વિકલન તો વેગ થાય તત્કાલીન વેગ. તો આની પરિણામ એમ કે આ x દિશામાં સ્થાનનું સમય સાપેક્ષ વિકલન છે એટલે x દિશામાં વેગ થયો. આ તો મને vx મળ્યો અને આ મને dy મળ્યો. ખ્યાલ આવે ને? તો આ શું થયું? તત્કાલીન વેગ v બરાબર vx i કેરેટ પ્લસ vy j કેરેટ. અહીં vx બરાબર સદિશ v નો x દિશામાં ઘટક છે અને vy બરાબર સદિશ v નો y દિશામાં ઘટક છે. તો આ તો મને એક ઘટક મળ્યા. હવે મારે તો તત્કાલીન વેગનું મૂલ્ય એમાં દર્શાવવું પડશે. બે માર્કનો ક્વેશ્ચન છે એટલે તમે દર્શાવો. આથી અહીં તત્કાલીન વેગ v
v નું મૂલ્ય તો તમે એવું ભણ્યા છો યાર હોય તો કે સદિશ a બરાબર ax I કેરેટ પ્લસ ay j કેરેટ રિવિઝન થઈ ગઈ તો આનું મૂલ્ય તમે આવું લખતા રહ્યા છે સદિશ a બરાબર વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર આ યાદ હશે પણ તમને ઈ યાદ હોવું જોઈએ કે આઈડી તો કેવી રીતે તો એ થિયરી ફરીથી ચેક કરો ફરી ઓપન કરો અને સદિશ a બરાબર વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર મેં કઈ રીતે સાબિત કરી છે ચેક કરો બરાબર ઈ જ વસ્તુ રફમાં અહીંયા આના માટે સાબિત થાય કે નહીં એ વિચારવું જોઈએ આ a છે આ b છે ઈ જ વસ્તુ સાબિત થાય અહીંયા vx એટલે હું v cos થીટા કહી શકું અહીંયા vy એટલે v sin થીટા કહી શકું પછી એનો સ્ક્વેર કરો સરવાળો કરો અને પાછો v સ્ક્વેર vx vy સ્ક્વેર થઈ જશે એટલે હું મોડ ઓફ v ડાયરેક્ટ લખી શકું આ તમારે ગણતરી કરીને મને મોકલવાનું છે અહીંયા શું એવરેજ છે સોરી vx સ્ક્વેર વર્ગમૂળમાં પ્લસ vy સ્ક્વેર આને બીજું સમીકરણ આને બીજું સમીકરણ 1 અને આપણે કઈ 2 હવે દિશા શોધવી પડશે તથા સદિશ v ની દિશા નીચે મુજબ શોધી શકાય તો દિશા શોધવા માટે આપણે ખૂણો લઈશું તો આ ફરીથી આમાં યાદ કરો ખૂણો શોધવા માટે શું કરતા tan થીટા બરાબર એ y ના છેદમાં x થતા ઓલવેઝ y ઘટક ઉપર લઈશું કેમ કે x અક્ષ સાથેનો ખૂણો હોય તો સામેની બાજુ y ઘટક ઉપર તો અહીંયા મારે tan થીટા બરાબર શું લખવું માટે tan થીટા y ઘટક ઉપર એટલે dy છેદમાં vx માટે theta is equal to tan inverse of dy by dx સમીકરણ નંબર 1 તો આ થયું તત્કાલીન વેગના ઘટક આમાં છે ને છોકરાઓ આ સદિશ v બરાબર vx plus vy j કેરેટ કરો ને અહીંયા આ સ્ટેપ પછી મતલબ કે આ જે જગ્યાએ છે અહીંયા તમારે એક આકૃતિ દોરવી પડશે એ આકૃતિ હું તમને અહીં લઈ દઉં છું જો આકૃતિ શું છે તો તમારે એક સદિશ v લઈ લેવાનો છે તત્કાલીન વચ્ચે ધારો કે આ સદિશ v છે એની બદલે v છે જે સદિશ a ની આકૃતિ હતી ને એ જ આકૃતિ માં લઈશ અહીંયા હું લંબ લઈશ તો આ જે ઘટક મળ્યો એ કહેવાનો vx I અહીંથી લંબ લઉં તો આ જે ઘટક મળ્યો એ કહેવાનો vy j અને આ ખૂણો તો થીટા હવે ચેક કરો tan થીટા બરાબર સામેની બાજુ આ vy છે તો સામેની બાજુ vy જોઈએ tan થીટા બરાબર સામેની બાજુ vy છેદમાં vx એટલે આ સમીકરણ જે ભેણા હતા ઈ વેગની દિશા અને મૂલ્ય શોધવા માટે કામ આવ્યું પછી આગળની થિયરીમાં પ્રવેગ આવશે પ્રવેગમાં ફરી પાછું અહીંયા v ને બદલે a આવશે અહીંયા ay આવશે ax આવશે તો tan થીટા બરાબર ay છેદમાં ax પ્રવેગ માટે થશે જેટલા સદિશ આવશે દરેક સદિશમાં એક આ સમીકરણનો ભરપૂર ઉપયોગ આવવાનો છે બરાબર અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ